શું તમારા દાળવડા સોફ્ટ નથી બનતા, અંદર ગોળી બને છે? તો હું તમને આ બધી ટ્રીક સાથે બતાવીશ કે આ એકદમ દહીંવાળા સ્પોન્જી અને એકદમ સોફ્ટ કેવી રીતે બનાવી શકાય. તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું દહીંવડા, જે એકદમ સરળ રીતે હલવાઈની સ્ટાઇલથી બનાવીશું. તો અહીંયા દહીંવડા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા 1 કપ અડદની દાળ લીધી છે. અહીંયા તમે અડદની દાળની જગ્યાએ તમે ચોળાની દાળ પણ લઈ શકો છો, અને મેં 1/3 કપ મગની દાળ લીધી છે. હવે એને આપણે સારી રીતે 2 વખત પાણીથી ધોઈ લેવાની છે, કે જેથી ઉપરની ડસ્ટ બધી જતી રહે. હવે અહીંયા આપણે 2 ગ્લાસ પાણી રેડીને લગભગ 5 થી 6 કલાક માટે એને પલળવા મૂકીશું. તો તમે જોઈ શકો છો 5 થી 6 કલાક પછી આપણી દાળ ફૂલી ગઈ છે. તો બસ આ પ્રમાણે રાખવાની છે. હવે આ દાળને આપણે પીસી લેવાની છે. તો દાળમાં જે એક્સ્ટ્રા પાણી છે એને આપણે સાઈડમાં કાઢી લઈશું. હવે એક મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે દાળ એડ કરીશું. આમાં થોડું પાણી જવા દેવાનું છે, 2 ચમચી જેટલું, પણ વધારે નહીં, કેમ કે વધારે લેશો તો આપણું બેટર ઢીલું થઈ જશે અને વડા એકદમ ઢીલા સારા નહીં બને. તો આ પ્રમાણેનું બેટર રાખવાનું છે, એકદમ સ્મૂથ, અને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો હવે એને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ચમચામાંથી પણ પડતું નથી. તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ. તો બીજી વખત પણ મેં દાળને ક્રશ કરી લીધી છે. હવે અહીંયા આપણે દાળવડાને એકદમ સોફ્ટ બનાવવા માટે શું કરવાનું છે, આ રીતે હાથની મદદથી આંગળીઓ અંદર રાખીને આ રીતે આપણું જે ખીરું બેટર તૈયાર થયું છે એને આ રીતે એક જ સાઈડમાં હલાવવાનું છે, કે જેથી એની અંદર એર ભરાશે, અને એની અંદર એર ભરાતા આપણા વડા એકદમ સોફ્ટ થશે, અને પહેલાં કરતાં જે ખીરાનો કલર છે એ પણ એકદમ સરસ વ્હાઈટ થઈ જશે. હવે આપણું બેટર તૈયાર થયું છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો આ રીતે એક બાઉલમાં પાણી લેવાનું છે, અને એની અંદર થોડું બેટર નાખશો તો એ બેટરનું વળું જે છે એ આપણું તરતું દેખાશે. તો સમજી લેવાનું કે આપણું બેટર પરફેક્ટ છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2-3 ચમચી જેટલા ધાણા ભાજી, 1 ચમચી આખું જીરું લઈશું, અને થોડાક લીમડાના પત્તા કટ કરીને લીધા છે, અને 1 ચમચી લીલું મરચું લીધું છે. તો આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી આ રીતે બેટરને પાછું ફેટવાનું છે, કે જેથી અંદર સારી રીતે બધો મસાલો મિક્સ થઈ જાય અને એકદમ સરસ સોફ્ટ એવું આપણું ખીરું તૈયાર થઈ જાય. તો આ રીતે તમે હલાવશો 5 થી 7 મિનિટ, તો તમારા વડા છે એકદમ સોફ્ટ બનશે, જાળીવાળા બનશે, અને અંદર ગોળી પણ નહીં રહી શકે. તો તમે આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આ દહીં વડાને આપણે તળી લઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો અહીંયા થોડોક હાથને આપણે પાણીવાળો કરીશું, કે જેથી આપણા વડાનો શેપ સરખો રહે અને હાથમાં ચોટે પણ નહીં. તો આ રીતે આપણે વડા ઉતારવાના છે, અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, અને તેલનું ટેમ્પરેચર પણ થોડુંક જ ગરમ રાખવાનું છે, એકદમ હાઈ ગરમ નથી કરવાનું. અને તમે જેમ વડા નાખશો એમ એકદમ સરસ ફૂલી જશે, અને 2 મિનિટ પછી એને આપણે પલટાવી લઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, કે જેથી આપણા વડા અંદર સુધી એકદમ સોફ્ટ ચડી જશે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો ઉપરથી લાલ થશે અને અંદરથી કચાશ રહી જશે. તો લગભગ 3 થી 4 મિનિટની અંદર આપણા વડા તરાઈ જાય છે. જો તમારે બીજી વખત નાખશો તો પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું. તો આ રીતે આપણે બધા જ વડા તરી લીધા છે. જો તમને એક તોડીને બતાવું, અંદર સરસ એકદમ જાડી પડી છે, અને એકદમ સોફ્ટ પણ બન્યા છે. હવે અહીંયા આપણે એક મોટા બાઉલમાં થોડું સહેજ નવસેકું પાણી લઈશું, 2 લીટર કે 1.5 લીટર જેટલું. એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું લીધું છે, અને નાની 1/2 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. અહીંયા હિંગના લીધે આપણા વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ પાણીને મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે જે વડા તરીને તૈયાર રાખ્યા છે, તો આ વડાને આપણે પાણીની અંદર એડ કરીશું, અને આ રીતે હાથથી દબાવીને થોડું પ્રેસ કરીશું, જેથી વડાને બધી બાજુથી પાણી. હવે અહીંયા વડાને આપણે લગભગ 1 કલાક સુધી રવા દેવાના છે, કે જેથી સારી રીતે ફૂલી જાય. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ ફૂલી ગયા છે, અને સાઈઝ પણ મોટી થઈ ગઈ છે. તો હવે વડાને આ રીતે હાથમાં લઈ અને એની અંદરથી જે એક્સ્ટ્રા પાણી છે એ નીકાળી લેવાનું છે, કે જેથી આપણા વડા એકદમ સરસ, અને તમે જોઈ શકો છો કે શેપ પણ ગોળ આવી જાય છે. તો આ રીતે આપણે એને બીજી બાજુ ડીશમાં
મૂકતા જઈશું અને બધા જ વડામાંથી આ રીતે પાણી આપણે નીકાળી લેવાનું છે. તમે આ રીતે બનાવશો તો તમારા દહીંવડા એકદમ સરસ બહાર જેવા બનશે. તો આ રીતે આપણે હવે દહીંવડા બધા આપણે પાણીમાંથી નીકાળી લીધા છે. તો હવે સર્વ કરીશું. તો એના માટે એક ડીશમાં આપણે પહેલાં વડા મૂકીશું. અહીંયા વડા તમે તમારી રીતે 4-5 જે રીતે મૂકવા હોય મૂકી શકો છો. એની અંદર હું અહીંયા ગળું દહીં લીધું છે. પછી ગ્રીન ચટણી લઈશું 1 ચમચી જેટલી, એની ઉપર નાખશું. ગળી ચટણી ખજૂર આંબલીની છે એ લઈશું. થોડુંક શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને થોડાક ધાણા એડ કરીશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ એવા આપણા દહીંવડા તૈયાર થયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ.